વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને આમાં પ્રકરણ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છે. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો એમાં ભાગ 1 આપણે ભણી ગયા છે, બરાબર. તો એમાં ભાગ 1 વિશે આપણે ચર્ચા કરી ગયા છે અને આજે જોવાનો છે ભાગ 2. તો ભાગ 2 માં શું જોવાનું છે એની હવે આપણે શરૂઆત કરીએ. તો ક્યાં સુધી ભણી ગયા આપણે? આ પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3 સુધી આપણે ભણી ગયેલા છે અને હવે આવે છે ભાગ 2 માં રાસાયણિક સમીકરણો. શું આવે છે? રાસાયણિક સમીકરણો. બરાબર. શું છે રાસાયણિક સમીકરણો એ હવે આપણે જોઈએ. પ્રવૃત્તિ 1.1 નું વર્ણન આ મુજબ થઈ શકે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડની પટ્ટી સળગે ત્યારે પાવડર બની જાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે આપણે ગઈકાલે જોઈએ, આગળના લેક્ચરમાં જોઈએ. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ થઈ જાય, બરાબર. તેને સંક્ષિપ્ત સ્વરૂપે લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણ સ્વરૂપમાં લખવું, બરાબર. જે લખ્યું હોય કે મેગ્નેશિયમની પટ્ટી એને સળગાવીને આવી બધી પ્રક્રિયા કરી તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, એનો પાવડર બને છે. તો એને એક શાબ્દિક સમીકરણ સ્વરૂપે લખવાનું છે. કઈ રીતે? તો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગું થાય, બરાબર. એટલે કે તમે જે સળગાવો છો પટ્ટીને, મેગ્નેશિયમની પટ્ટી, એને આપણે સળગાવીએ તો સળગે ક્યાં? હવાની અંદર હાજરીમાં સળગે. તો મેગ્નેશિયમની પટ્ટી જે સળગે છે ઓક્સિજનની સાથે, તો જે નિપજ મળે એને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે કે આને ડાબી બાજુ એને પ્રક્રિયક બાજુ કહેવાય અને જે જમણી બાજુ મળે છે એને નિપજ કહેવાય, બરાબર. પ્રક્રિયક અને નિપજ. જોઈએ આગળ. પ્રક્રિયામાં આગળ જે ઉપર જોઈએ 1.1 માં દર્શાવેલા રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. જે આ જે છે મેગ્નેશિયમ અને ઓક્સિજન, આને પ્રક્રિયક કહેવાય. શું કહેવાય? પ્રક્રિયકો છે. પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. જે આ પ્રક્રિયક છે એ બાજુ જે પ્રક્રિયા થઈ, કઈ પ્રક્રિયા થઈ? તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેનું મિશ્રણ થયું અને જે નિપજ મળે પ્રક્રિયક બાજુ, નિપજ બાજુ મળે એને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે મળી એને નિપજ કહેવાય. શું કહેવાય? નિપજ છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ મળી એને નિપજ છે. જોઈએ આગળ. શાબ્દિક સમીકરણ પ્રક્રિયક અને નિપજની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. જે અહીંયા તીર દર્શાવે છે, બરાબર. થોડું ઇરેઝ કરી નાખો એટલે ખ્યાલ આવે. જો આ છે પ્રક્રિયક બાજુ. 1 મિનિટ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન અને આ જે તીર દર્શાવે છે, બરાબર, એ પ્રક્રિયક અને નિપજ બંને વચ્ચેનો ડિફરન્સ, એટલે કે આ બાજુ પ્રક્રિયક છે એમાંથી બન્યું નિપજ એ દર્શાવે છે. જે તીર દર્શાવે છે તે અહીંયા લખ્યું છે કે નિશાની, તીરની નિશાની દ્વારા પ્રક્રિયકનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકો શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે LHS એને ડાબી બાજુ તેમની વચ્ચે પ્લસ નિશાન દ્વારા, જે અહીંયા પ્લસ નિશાન બતાવ્યું છે, પ્લસ નિશાન દ્વારા લખાય છે. તેવી જ રીતે નિપજોની જમણી બાજુ RHS તેમની વચ્ચે પણ પ્લસ નિશાન દ્વારા દર્શાવાય છે, બરાબર. આની અંદર આપણે નાનકડું સમીકરણ મૂક્યું છે, બરાબર. આગળ બીજા સમીકરણો આવશે, બરાબર. એની વચ્ચે પણ આ રીતે પ્લસ મૂકેલું હશે અને બીજું આગળ કંઈક લખેલું હશે, એવું આગળ આવશે. તીરનો અગ્રભાગ નિપજ તરફ હોય છે, બરાબર. તીરનો અગ્રભાગ જે છે એ નિપજ તરફ હોય છે અને તે પ્રક્રિયા દર્શાવે છે. તે શું દર્શાવે છે? પ્રક્રિયા દર્શાવે છે કે આ બંને વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ અને આવું કંઈક મળ્યું, એવું દર્શાવે છે. એટલે કે પ્રક્રિયા દર્શાવે છે. જોઈએ આગળ. આગળ આપ્યું છે કે રાસાયણિક સમીકરણ લખવું. રાસાયણિક સમીકરણ લખવું, બરાબર. કઈ રીતે રાસાયણિક સમીકરણ લખી શકાય એ ભણવાનું છે, બરાબર. હવે અહીંયા પછી આવે છે રાસાયણિક સમતોલિત સમીકરણ, બરાબર. લખાય કઈ રીતે એટલું જ જોવાનું છે. પછી સમતોલિત કઈ રીતે કરવું, પછી કઈ રીતે લખવું, એનો આખો અલગ લેક્ચર રહેશે, બરાબર. સ્પેશિયલ એનો રીતે જોઈએ. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં દર્શાવી શકાય અથવા રજૂ કરી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે.
મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રની મદદથી ઉપરયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખાય. બરાબર, જે આપણે અહીંયા સમીકરણ લખ્યું કેન યુ એ આર વી અહીંયા વધારે પડતું થઈ ગયું છે, થોડું ઇરેઝ કરી નાખો એટલે ખ્યાલ આવે. આ જે સમીકરણ આપણે લખેલું છે, બરાબર, શું લખ્યું છે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, તો મેગ્નેશિયમને કહેવાય Mg. શું કહેવાય? Mg પ્લસ ઓક્સિજનને કહેવાય O2. O2 અને જે નિપજ મળી મેગ્નેશિયમ ઓક્સાઇડ એને ટોટલ શું કહેવાય? MgO. શું કહેવાય? MgO. MgO. એટલે જે આ જે સમીકરણ આપણે શાબ્દિક રીતે લખ્યું એને અહીંયા આ રીતે લખી શકાય. મેગ્નેશિયમ એટલે કે Mg, ઓક્સિજન એટલે કે O2 અને ઇટ ગિવ્સ એટલે કે બન્યું, નિપજ બની, શું બની? MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ રીતે આપણે લખી શકીએ છીએ. તીરની નિશાની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. બરાબર, હવે પરમાણુની સંખ્યા ગણવાની છે. બરાબર, આ બાજુ 2 છે, આ બાજુ Mg 1 છે. બરાબર, આ બાજુ Mg 1 જ કહેવાય અને O પણ 1 કહેવાય. બંને બાજુ સમાન કહેવાય નહીં. એટલે સમતોલિત કઈ રીતે કરવાનું એ અહીંયા ભણવાનું છે. બરાબર, એ હું તમને ભણાવતો નથી અત્યારે, એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. સમતોલિત કરીએ, કેમ કે સમતોલિત માટેના ઘણા બધા સ્ટેપ બાય સ્ટેપ જોવાનું હોય છે એટલા માટે. બરાબર, એટલે અહીંયા તમને સરખામણી કરો એવું કંઈ સમજાવતો નથી. શું બંને તરફ દરેક તત્વનો પરમાણુઓની સંખ્યા સમાન છે? જો હા તો સમતોલિત સમીકરણ છે. જો બંને બાજુ બધું સમાન હોય તો સમીકરણ કેવું છે? સમતોલિત. અને જો ના તો સમીકરણ અસમતોલિત છે એવું કહી શકાય છે. જો ધારો કે અહીંયા Mg 1 જ છે, તો નિપજ બાજુ પણ Mg 1 જ છે અને અહીંયા O2 છે, 2 વખત O છે. બરાબર, O2 પણ અહીંયા O 1 જ વખત છે. બરાબર, તો આને સમતોલિત ના કહેવાય. બરાબર, સમતોલિત છે નહીં. સમતોલિત કરવું પડે, કઈ રીતે કરવાનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બરાબર, એટલે શું કીધું અહીંયા? શું બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? બરાબર, જો હા બંને બાજુ સમાન હોય તો સમીકરણ કેવું છે? સમતોલિત છે. અને જો ના સમીકરણ અસમતોલિત છે. જો ના હોય તો સમીકરણ અસમતોલિત છે એવું કહી શકાય છે. કારણ કે સમીકરણની બંને તરફ દળ સમાન નથી એટલે અસમતોલિત છે એવું કહી શકાય. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. જે સમીકરણ 1.2 મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. બરાબર, હવે આગળ જે જોવાનું છે સમતોલિત સમીકરણ માટેની જે સમતોલિત રાસાયણિક સમીકરણ, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કારણ કે એની અંદર આખું સમીકરણ સમતોલિત કઈ રીતે કરવાનું એ હું તમને સમજાવીશ. બરાબર, તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.